આપણે કલ્પના કરીએ વૈશાખ મહિનાનો બળબડતો બપોર છે. આકાશમાંથી જાણે અગ્નિ વરસી રહ્યો છે. એક ગરીબ, પરસેવે રેબઝેબ થયેલો ખેડૂત પોતાના ખેતરમાં કાળી મજૂરી કરી રહ્યો છે. હા, બહુ જ આખરી પરિસ્થિતિ. બિલકુલ. અને ત્યાં અચાનક એક અજાણ્યો હથિયારબંધ ઘોડેસવાર આવે છે. હવે આ ખેડૂતને ખબર નથી કે આ અજાણ્યો વ્યક્તિ બીજું કોઈ નહીં પણ ખુદ તેના દેશનો, તેના રાજ્યનો સર્વોચ્ચ શાસક એટલે કે રાજા પોતે છે. હા, અને પછી જે થાય છે એ બહુ રસપ્રદ છે. અરે, એ ખેડૂત પેલા અજાણ્યા સિપાહીના મોઢા પર જ એ જ રાજાને બેફામ ગાળો આપવાનું શરૂ કરે છે. હવે સામાન્ય રીતે આવા દ્રશ્ય પછી શું થાય? સીધી જેલ મળે કે પછી આખરી સજા, કદાચ ફાંસી પણ, ખરું ને? હા, સત્તાનો અહંકાર તો એવું જ કરાવે. પણ આજના આ ઊંડાણપૂર્વકના અભ્યાસમાં એટલે કે આપણા આજના આ ડીપ ડાઇવમાં આપણે જે ઐતિહાસિક સ્ત્રોતની ચર્ચા કરવાના છીએ તેમાં પરિણામ કંઈક એવું આવે છે જે આજના સમયના મોટા મોટા મેનેજમેન્ટ ગુરુઓને પણ વિચારતા કરી મૂકે. બરાબર છે. આજે આપણે ગુજરાતી સાહિત્યના અમૂલ્ય રત્ન સમાન ઝવેરચંદ મેઘાણી રચિત 22 બોળો નામની અદ્ભુત કૃતિના સ્ત્રોતનું સંપૂર્ણ વિશ્લેષણ કરીશું. અને સ્પષ્ટ કરી દઉં કે આ માત્ર કોઈ વાર્તાનો સારાંશ નથી. આપણે આમાં રહેલા ઐતિહાસિક તથ્યો, નેતૃત્વના સિદ્ધાંતો અને પરીક્ષા માટે ઉપયોગી એવી તમામ ઝીણવટભરી વિગતો જોવાના છીએ. બિલકુલ. અને આજના આ સત્રની શરૂઆત જ આપણે એ વિચારથી કરવી જોઈએ કે આ માત્ર કોઈ રાજા અને ખેડૂત વચ્ચેની સામાન્ય મુલાકાત નથી. આ ઘટના એ વાતનું ઉત્તમ ઉદાહરણ છે કે શાસક અને પ્રજા વચ્ચેનો સંબંધ ખરેખર કેવો હોવો જોઈએ. એટલે જુઓ, જ્યારે સત્તાના ઉચ્ચ સિંહાસન પર બેઠેલી વ્યક્તિ એકદમ જમીન સાથે જોડાયેલી હોય ને, ત્યારે સજાની જગ્યાએ સમજણ કઈ રીતે કામ કરે છે તે આપણે આ દસ્તાવેજમાંથી સમજવાનું છે. સાચી વાત છે. પણ મને એક વાતનું હંમેશા આશ્ચર્ય થાય છે કે આવી જીવંત, એકદમ લોહી માંસથી ધબકતી વાર્તાઓ કાગળ પર ઉતારવી એ કંઈ સામાન્ય વાત નથી. ઝવેરચંદ મેઘાણી વિશે આપણે જેટલું જાણીએ એટલું ઓછું જ પડે. હા, એમનું પ્રદાનય એટલું વિશાળ છે. જો આપણે થોડી વિગતે વાત કરીએ તો ઝવેરચંદ કાળીદાસ મેઘાણીનો જન્મ ચોટીલામાં થયો હતો. તારીખ હતી 28મી ઓગસ્ટ 1896 અને તેમનું વતન બગસરા હતું. બરાબર. તેમનો ઉચ્ચ અભ્યાસ ભાવનગરની શામળદાસ કોલેજમાં થયો હતો. તેમને મળેલા સન્માનોની વાત કરીએ તો તેમને રાષ્ટ્રીય શાયરનું સર્વોચ્ચ બિરુદ મળેલું છે અને સાથે જ પ્રતિષ્ઠિત રણજીતરામ સુવર્ણચંદ્રક પણ એનાયત થયેલો છે. પણ મને જે વસ્તુ સૌથી વધુ વિચારમાં નાખી દે છે તે છે તેમનું સાહિત્યિક સર્જન. એટલે કોઈ એક જ માણસ લોકગીતો, નવલકથાઓ, ઐતિહાસિક વાર્તાઓ, આમ આટલા બધા પ્રકારના સાહિત્યમાં કેવી રીતે આટલું ઊંડું ખેડાણ કરી શકે? એ પ્રશ્ન બહુ જ વ્યાજબી છે. અને જો આપણે એમના સાહિત્ય સર્જનનું થોડું ચોક્કસ વર્ગીકરણ જોઈએ ને, તો એ કોઈ ચમત્કારથી ઓછું નથી લાગતું. હા, એ લિસ્ટ તો બહુ લાંબુ છે. બિલકુલ. એટલે મેઘાણીજી કોઈ બંધ ઓરડામાં બેસીને કલ્પનાઓ દોડાવનારા લેખક નહોતા. તેમણે લોકોની વચ્ચે રહીને આ બધું ભેગું કર્યું છે. સૌથી પહેલાં જો તેમના લોકવાર્તાના સંપાદનો જોઈએ તો તેમાં સૌરાષ્ટ્રની રસધાર, સોરઠી બહારવટિયા, સોરઠી સંતવાણી અને દાદાજીની વાતોનો સમાવેશ થાય છે. અને આપણે જે આજની વાર્તા બોળોની ચર્ચા કરી રહ્યા છીએ એ આ સૌરાષ્ટ્રની રસધારમાંથી જ લેવામાં આવી છે ને? હા, એકદમ સાચું. સૌરાષ્ટ્રની રસધારમાંથી જ આ વાર્તા લીધેલી છે. હવે આ તો માત્ર લોકવાર્તાઓની વાત થઈ. તેમણે લોકગીતોના પણ અદ્ભુત સંપાદનો કર્યા છે. ઓહો! જેમાં કંકાવટી, રઢિયાળી રાત, ચૂંદડી, હાલરડા અને ઋતુગીતો મુખ્ય છે. અરે વાહ! એટલે વાર્તાઓ અને ગીતો બંને? અને એટલું જ નહીં, લોકસાહિત્યની મીમાંસા એટલે કે વિવેચન માટે તેમણે સૌરાષ્ટ્રના ખંડેરોમાં લોકસાહિત્યનું સમાલોચન અને ધરતીનું ધાવણ જેવા ગ્રંથો આપ્યા છે. આ નામો ખાસ યાદ રાખવા જેવા છે. હા, અને જો કાવ્ય સંગ્રહોની વાત કરીએ તો યુગવંદના અને સિંધુડું, સામાજિક નવલકથાઓમાં સોરઠ તારા વહેતા પાણી, સમરાંગણ, તુલસી ક્યારો, વેવિશાળ અને નિરંજન જેવી કૃતિઓ. બાપરે! આ તો આખું એક પુસ્તકાલય ભરાઈ જાય એટલું કામ છે. હજુ પૂરું નથી થયું. તેમણે
નાટ્ય અનુવાદો પણ કર્યા છે, જેમ કે રાણો પ્રતાપ અને શાહજહાં. અને છેલ્લે નાના બાળકો માટે વેણીના ફૂલ અને કિલ્લોલ જેવા બાળકાવ્યોના સંગ્રહો પણ આપ્યા છે. શું વાત કરો છો? એક જ વ્યક્તિ એટલે ઐતિહાસિક શૌર્ય કથાઓથી લઈને નાના બાળકોના હાલરડા સુધીનું સર્જન. આટલી બધી વિવિધતા એક જ મગજમાંથી કઈ રીતે આવી શકે? આનું મૂળ કારણ એ જ છે તેમનું જમીન સાથેનું અતૂટ જોડાણ અને લોકોની વચ્ચે રહીને મેળવેલા સીધા અનુભવો. અને આ જ જમીની વાસ્તવિકતા આપણને આ બોળો વાર્તાની પૃષ્ઠભૂમિમાં એકદમ સ્પષ્ટ જોવા મળે છે. બિલકુલ. વાર્તાની શરૂઆતનું જે દ્રશ્ય છે ને, એનું વર્ણન જ એટલું આબેહૂબ છે કે સાંભળતા જ આપણને પરસેવો વળવા માંડે. હા, એ વૈશાખનો તાપ. જુઓ, દ્રશ્ય કંઈક આવું છે. વૈશાખ મહિનાનો આકરો તાપ છે, ખોખરાના ડુંગરા છે અને ત્યાં આવેલું ભૂમલી ગામ છે. એક અજાણ્યો ઘોડેસવાર, જે આપણે જાણીએ છીએ કે હકીકતમાં મહારાજા વજેસંઘજી છે, તે પરસેવે રેબઝેબ થઈને સોનામાળીની વાડીએ પહોંચે છે. ઘોડાને એક વડલાના થડે બાંધવામાં આવે છે. અને અહીંથી જ પેલી કોઝ એન્ડ ઇફેક્ટ એટલે કે કારણ અને અસરની સાંકળ શરૂ થાય છે. હા, લેખકે સોંડાની કંગાળ સ્થિતિનું જે વર્ણન કર્યું છે એ ખરેખર જીવંત છે. એટલે સોંડો કૂવેથી પાણી કાઢવા માટે કોસ હાંકી રહ્યો છે. પણ એ કોસ એટલે કે ચામડાનો જે થેલો હોય એ 101 કાણાવાળો છે. બરાબર. કલ્પના કરો, 101 કાણા એટલે થેલો કૂવામાંથી મંડાણ ઉપર પહોંચે ત્યાં સુધીમાં તો બધું પાણી ઢોળાઈ જાય. તેમાં માત્ર એક બોક એટલે કે માંડ એક ખોબો ભરાય એટલું જ પાણી બચે. હા, અને બળદોની દશા તો એનાથી પણ વધુ દયનીય છે. બિલકુલ. બળદો જાણે માત્ર હાડપિંજર હોય એવા છે. તેમના કાંધ કાગડાઓએ ઠોલી ઠોલીને એકદમ લોહી લુહાણ કરી નાખ્યા છે. પૂંછડા ઉમેડીને તોડી નાખેલા છે અને એ જખમો પર અસંખ્ય બગાઓ એટલે કે મોટી માખીઓ બણબણે છે. મને અહીં એવો પ્રશ્ન થાય કે મેઘાણીજીએ આટલું ક્રૂર અને ઝીણવટભર્યું વર્ણન કેમ કર્યું હશે? શું માત્ર વાચકોને ઇમોશનલ કરવા માટે? ના ના, અહીં જે સમજવાનું છે એ બહુ રસપ્રદ છે. આ દયનીય પરિસ્થિતિ જ એ મૂળ કારણ છે જે આગળ જતા સોંડાના પેલા આક્રોશરૂપી અસરમાં પરિણમે છે. એટલે વિચારો, રાજાના શાસનમાં એક ખેડૂતની આવી દયનીય હાલત હોય તો એ સીધી રીતે રાજાની નિષ્ફળતા જ દર્શાવે છે ને? હા, સોંડાનો ગુસ્સો એ કંઈ વગર વાંકણો નહોતો. બિલકુલ, એની પાછળ આ વર્ષોની પીડા હતી. સાચી વાત. હવે આપણે આ કૃતિના શીર્ષક પર આવીએ, બોળો. એટલે પારિભાષિક રીતે આ બોળો એટલે શું? બોળો એટલે એ સમયના ખેડૂતોની એક ખાસ વાનગી. જો એની રેસીપી કહું તો છાશની અંદર ઘઉંનું થૂલું નાખીને ખેડૂ લોકો રાંધે અને પછી તેમાં મીઠું નાખીને ખાય. આને બોળો કહેવાય. સોંડાએ સવારે નવી દોણીમાં એટલે કે માટીના નવા વાસણમાં વડલાની ડાળે શીળી હવામાં આ બોળો લટકાવેલો હતો. એટલે પવનથી એ બપોર સુધીમાં એકદમ ઠંડોગાર બની ગયો હતો. અરે વાહ! અને અહીં આપણને એક બહુ મોટો વિરોધાભાસ જોવા મળે છે. પોતાના માટે ખાવા પૂરતું અન્ન નથી, પણ બીજી તરફ એની ઉદારતા તો જુઓ. તે પાંદડાનો દળિયો બનાવીને પોતાનો બધો જ બોળો પેલા અજાણ્યા સિપાહીને એટલે કે ઘોડેસવારને ખવડાવી દે છે. હા, પોતે ભૂખ્યો રહીને મહેમાનને જમાડે છે. બિલકુલ. પણ સાથે જ એના મનની કડવાશ પણ બહાર આવે છે. સંવાદ બહુ જ જબરદસ્ત છે. સોંડો પેલા સિપાહીને સીધું જ પૂછે છે કે તમે નમક હલાલ કે નમક હરામ? હા, કોઈ ડર વગર. અને પછી તો સોંડો એ સિપાહીની હાજરીમાં જ ભાવનગરના ઠાકોરને બેફામ ગાળો આપે છે. તે કહે છે કે આ ખેડૂના ઘરમાં ધાન નથી રહેવા દીધું. રાજા આખો દિવસ માત્ર સસલા અને કળિયાર એટલે કે કાળિયાર જ માર્યા કરે છે. તે સવાલ કરે છે કે આ રાજા છે કે કસાઈ? અને અહીં જ સૌથી રસપ્રદ વળાંક આવે છે. હા, અજાણ્યા સિપાહીને ભૂખ તો બહુ લાગી હતી, પણ સોંડાની આવી ગાળો સાંભળીને એની ભૂખ જાણે વધુ ઉઘડે છે. તે સોંડા પાસે વધુ બોળો માંગે છે. અને સોંડો હસીને પોતાની આખી દોણી ખાલી કરી દે છે. આ દ્રશ્ય કલ્પીને જાણવું એક રીતે નવાઈ લાગે. એટલે આનો સાર એ છે કે પેલા મુસાફરનું એટલે કે રાજાનું પેટ તો ઠર્યું જ, પણ સાથે એક ગરીબ ખેડૂતની આટલી મોટી ઉદારતા જોઈને એનું અંતર પણ ઠર્યું. જતા જતા મુસાફર જ્યારે સોંડાને એનું નામ પૂછે છે ત્યારે સોંડો પાછી પોતાની નિખાલસતાથી કહે છે કે નામ જાણીને શું, ઓળખીતાને બે ઢૂંસા વધુ મારવા છે. અરે બાપરે! મતલબ સોંડાને ખબર હતી કે આ સરકારી માણસ છે. પણ પછી વાર્તા આગળ વધે છે. બીજા દિવસે સવારે
મોં સૂઝણું થતાં સોંડો પોતાનો છાશ રોટલો ખાઈ વરટડી પઈ અને ઢાંઢા એટલે કે પોતાના બળદો લઈને વાડીએ જાય છે. હા, રોજિંદા કામે. ત્યાં જ 2 હથિયારબંધ ઘોડેસવાર આવીને ઊભા રહે છે અને ઠાકોર વજેસંગજીનું ટેડું આપે છે. હવે આ સાંભળીને સોંડાની શું હાલત થઈ હશે? સ્વાભાવિક છે કે ડરી જાય. બિલકુલ. એને લાગે છે કે કાળવાળા સિપાહીએ જઈને ચાળી ખાધી છે. તે પોતાની પત્ની અને છોકરાઓને છેલ્લી વાર રામ રામ કહી દે છે. પણ રસ્તામાં એનું મનોબળ બદલાય છે. તે નક્કી કરે છે કે હવે લૂંટાઈ જ ગયા છીએ તો ડર શાનો? જેલમાં જતા પહેલા ઠાકોરને મોઢામોઢ એ જ કડવા વેણ ફરીથી કહી દેવા છે. હિંમત તો જુઓ માણસની. પણ જ્યારે રાજમહેલની મેડી પર જાય છે ને, ત્યારે સૌથી મોટો આશ્ચર્યનો ધડાકો થાય છે. હા, ધ બિગ રિવીલ. સોંડો જુએ છે તો ગાદી પર કાલવાળો એ જ ઘોડેસવાર બેઠો છે. સોંડો તો એકદમ ભયભીત થઈ જાય છે. પણ અહીં રાજાનો જે પ્રતિભાવ છે એ ખરેખર અદ્ભુત છે. રાજા ગુસ્સે થવાને બદલે કહે છે કે પ્રજા એ તો છોરું છે, એટલે કે બાળકો સમાન છે, અને બાળક ગાળો આપે તો માવતરને મીઠી જ લાગે. હા, આજના નેતાઓએ શીખવા જેવું છે. બિલકુલ. રાજા પોતાના દરબારીઓ, જેમાં જેસાભાઈ અને પરમાનંદાસ હતા, તેમને આખી વાત અત્યંત ગર્વથી કહે છે. તે કહે છે કે એવી મજા મહેલની આ મીઠાઈઓમાં પણ નથી જેવી ગઈકાલે એ બોડામાં અને સાચું કરી ગાળોમાં હતી. અને હવે જે કાર્યવાહી થાય છે ને, એ બહુ જ અગત્યની છે. આપણે આખી પ્રક્રિયા ક્રમબદ્ધ રીતે જોવી જોઈએ, કારણ કે દરેક ઇનામ પાછળ એક કારણ છે, એક કોઝ એન્ડ ઇફેક્ટ છે. હા, આમાંથી ઘણા પ્રશ્નો બની શકે. રાજા પહેલા તો પૂછે છે કે તારી પાસે કેટલી જમીન છે? સોંડો કહે છે કે 100 વીઘા જમીન અને એક કોઝની વાડી છે. અને પછી ઇનામની વર્ષા શરૂ થાય છે. અંબાનું પતરું મંગાવ્યું. હા, ત્રાંબાના પતરા પર એટલે કાયમી દસ્તાવેજ. બિલકુલ. અને એ પત્રામાં લખાવ્યું કે સોંડાને 12 શાંતિની જમીન અને 6 વાડીના કોષ આપવામાં આવે છે. અરે વાહ! પણ આમાં કારણ શું લખાવ્યું? કારણ સ્પષ્ટ લખાવ્યું કે આ બધું ઠાકોર એનો બોળો જમ્યા તે માટે આપ્યું છે. પણ વાત અહીં પૂરી નથી થતી. રાજા વિચારે છે કે આટલી જમીન ખેડવા માટે એની પાસે બળદ ક્યાંથી આવશે? તેથી તેને 12 નવા બળદ આપ્યા. 12 બળદ? હા, અને વાવણી કરવા માટે દાણા જોઈએ ને, તો એ માટે 20 કળશી બાજરો આપ્યો. ઓહો, આખી વ્યવસ્થા કરી દીધી. હજુ આગળ સાંભળો. એના છોકરા માટે છાશની વ્યવસ્થા કરવા 4 ભેંસો પણ આપી. અદ્ભુત. અને ઉપરથી રોકડા રૂપિયા 1000 આપ્યા. 1000 રૂપિયા એ જમાનામાં? એટલે સામાન્ય રીતે રાજા ખુશ થાય તો સોના મોહર આપી દે, પણ અહીં જમીન, બીજ, પશુ બધું જ આપ્યું. તો આનો અર્થ શું કાઢવો? આજ તો સમજવા જેવું છે. રાજા માત્ર ભેટ નહોતો આપતો, તે ગરીબ ખેડૂતનું આખું અર્થતંત્ર સુધારી રહ્યો હતો. એને કોઈની સામે હાથ ન લંબાવવો પડે એવી કાયમી વ્યવસ્થા કરી આપી. આને જ કહેવાય સાચું વિઝન ધરાવતું નેતૃત્વ. બિલકુલ. અને વિદાય વખતે પણ રાજાએ તેના માથે મદ્રાસી શેલું એટલે કે એક પ્રકારનું સન્માનીય વસ્ત્ર બાંધાવીને સોંડાને માણભેર બુંબલી પહોંચાડ્યો. હા, એક રાજા તરીકેની મોટી ઉદારતા. અને આ વાર્તામાં એક બીજો પ્રસંગ પણ છે ને, પેલી સમઢિયાળાની ડોશીવાળો. હા, એ બહુ ટૂંકો પણ પાવરફુલ પ્રસંગ છે. વજેસંગજી ફરી એકવાર શિકારે નીકળ્યા હોય છે અને ફરીથી કોઈ ઓળખી ન શકે તેવા વેશમાં. તેઓ સમઢિયાળા ગામના એક ઊભા મોલવાળા ખેતરમાંથી, એટલે કે પાક ઊભો હોય ત્યાંથી ટૂંકો રસ્તો લેવા ઘોડો ચલાવે છે. અને ખેતરમાં ઊભેલી કણબીની ડોશી આ જોઈને અકળાઈ જાય છે. બરાબર. એ ઘોડેસવારને ગાળો આપે છે. ત્યારે રાજા ખોટો ગુસ્સો કરીને કહે છે કે અમે રાજના માણસો છીએ, હમણાં જેલમાં નાખી દઈશું. અને ત્યારે ડોશીનો જે જવાબ આવે છે એ કહે છે કે બાપુ વજેસંગના રાજમાં કોનું દેન છે કે મને કેદમાં પૂરે. આ નીડરતાનું ઉત્તમ ઉદાહરણ છે. બિલકુલ. રાજાને ખાતરી થાય છે કે તેમની પ્રજા કેટલી નીડર છે અને પ્રજાને રાજા પર કેટલો અતૂટ વિશ્વાસ છે. અને રાજા ખુશ થઈને એ ડોશીના કુટુંબને કાયમની પટલાઈ અને જમીન ઇનામમાં આપે છે. એટલે જો આજના આખા સત્રનો આપણે સાર કાઢીએ તો ઝવેરચંદ મેઘાણીને આ વાર્તાઓ માત્ર રાજાની ઉદારતાની નથી, પણ પ્રજાની નીડરતા અને લોકશાહી ઢબના મુક્ત વાતાવરણની છે. બરાબર. શાસક અને પ્રજાનો સંબંધ કેવો ખુલ્લો, કદર કરનારો અને એકદમ વત્સલ હોવો જોઈએ તે આપણને આ 2 વાર્તાઓમાંથી બહુ સારી રીતે શીખવા મળે છે. સાચી વાત. અને જો આપણે આ વાતને એક મોટા ચિત્ર સાથે આજના સમય સાથે જોડીએ ને, હા પ્લીઝ, તો આજના સમયમાં જ્યાં મોટા ભાગે ઉચ્ચ અધિકારીઓ કે નેતાઓ માત્ર પોતાની પ્રશંસા જ સાંભળવા ટેવાયેલા હોય છે,
ત્યાં એક પ્રશ્ન થાય કે શું આજના સમયમાં કોઈ એવો સોંડો છે જે સત્ય બોલવાની હિંમત રાખી શકે? બહુ મોટો પ્રશ્ન છે આ. અને ધારો કે કોઈ બોલે તો શું આજના શાસકોમાં વજેસંઘજી જેવી સહનશીલતા અને કદર કરવાની ભાવના બચી છે ખરી? આ ખરેખર વિચારવા જેવી વાત છે. એકદમ જબરદસ્ત વિચાર. આજના ડીપ ડાઈવમાં જોડાવા બદલ અને આટલી રસપ્રદ ચર્ચા કરવા બદલ આભાર. શ્રોતાઓ માટે આ પ્રશ્ન છોડીને આપણે આજની ચર્ચા અહીં જ પૂરી કરીએ છીએ. સત્ય બોલવાની અને સાંભળવાની હિંમત વિશે ચોક્કસ વિચારજો.